એક ગામની અંદર એક ધર્મ પ્રેમી નર અને નારી. હવે આને ત્યાં એક સંતાન પુત્ર, એનું નામ લક્ષ્મણ રાખેલું. લક્ષ્મણ 5 વર્ષનો થયો એટલે આ તો હવે ગામમાં બધે નિશાળું થઈ ગઈ છે એટલે છોકરા નિશાળે ભણવા જાય. આગળ ગામમાં નિશાળ નહોતી, પણ આગળ જે કોઈ હતા એ જંગલની અંદર જ્યાં ઋષિમુનિઓ રહેતા હતા ત્યાં ભણવા જવાનું હતું. હવે આ લક્ષ્મણને જંગલની અંદર એક ઋષિમુનિનો આશ્રમ, એ આશ્રમની અંદર આને ભણવા મૂક્યો. હવે ત્યાં તો ઘણા બીજા વિદ્યાર્થી હતા, લગભગ 20-25 વિદ્યાર્થી હશે, એટલે બધા સાથે ભણતા હતા. પણ આ ઋષિ મુનિને ત્યાં એક સુંદર કન્યા, અને એ કન્યા ઋષિ મુનિએ પુત્રી તરીકે રાખેલી. પણ દીકરી છે એ પારકું ધન છે. દીકરી કાયમ તમારા ઘીરે રખાય નહીં, કારણ કે પારકું ધન છે. એટલે દીકરીને ગાય દોરે ત્યાં જાય, શબ્દ બધાય કહે છે. પણ હવે જમાના ફરી ગયા છે, અમુક બહેનો તો કહે છે કે એવું કંઈ ન હોય. એટલે પણ હજી આપણા ભારતની અંદર દીકરીને ગાય, દીકરી રહ્યા એ પોતાના બાપના વચનનું ઉત્થાપન કરતી નથી. એટલે આ દીકરીને લગ્ન કરવાની ઉંમર થવા લાગી એટલે બાપુએ વિચાર કર્યો, મહાત્માએ સંતે વિચાર કર્યો કે હવે આ દીકરીને કોઈ એવા ઘરે મૂકવું કે જે પ્રમાણિક ઘર હોય. પ્રમાણિક ઘર એટલે આખું કુટુંબ સાંજના ભેગું થાય અને એકાબીજાના વિચાર જાહેર કરે. આને પ્રમાણિક કુટુંબ કહેવાય. બાકી સૌની રીતે હવ કામ કરવા વયા જાય, હવની રીતે હવ વાપરતા હોય, ન કોઈને પૂછે કે ન કોઈને ઘાસે, તો આ પ્રમાણિક કુટુંબ કહેવાતું નથી. કારણ કે વિચારની આપલે થાય ત્યારે દુઃખની ખબર પડે. વિચારની આપલે ન થાય ત્યાં સુધી કંઈ થાય નહીં, પૈસો ઘણો હોય. પણ સંતે વિચાર કર્યો કે હવે એવો વિદ્યાર્થી હું આમાંથી જ પસંદ કરી લઉં કે જેના ઘીરે આ દીકરી હું દઈ શકું. એટલે એને બધા વિદ્યાર્થીને બોલાવ્યા. બધા વિદ્યાર્થીને બોલાવીને કીધું કે ભાઈ તમે આ બધા વિદ્યાર્થી છો 20, આ 20માંથી મારે એક દીકરાને આ દીકરી પરણાવી દેવી છે. અને દીકરો એવો હોવો જોઈએ કે હું જેમ કહું એમ કરીને આવે ત્યારે. એટલે બાપુએ શરત રાખી કે જે પોતાના ઘરેથી ઘરે કીધા વગર ઘરેણા કપડાં લઈને આવે એને આ મારી દીકરી પરણાવી છે. કઈ વાંધો નહીં, બધાએ વિચાર કર્યો કે આપણે લુગડા લઈને જવું છે, આપણે લુગડા લઈને જવું છે. પણ બાપુની શરત એ હતી ઘરે કોઈને ખબર પડવી પડે નહીં. તો બાપુએ તો જો કે પરીક્ષા કરવા જ કીધું, કારણ કે સંતો કોઈ દી એવું ચોરી કરવાનું કહે જ નહીં. સંત રિયાઈ કોઈ દી ચોરી કરવાનું કહે જ નહીં. એનું કારણ છે કે સંત પોતે ચોરી ન કરતા હોય એટલે બીજાને ચોરી કરવાનું ન કહે. પણ બાપુને તો પરીક્ષા કરવી હતી કે આમાંથી કયો સારો વિદ્યાર્થી છે. એટલે બધા છોકરા પોતપોતાની રીતે ઘરેણા લુગડા લઈને આવ્યા. ઘરે કોઈને જાણ કરી નહીં. પણ જે આ લક્ષ્મણ હતો ને એ ખાલી હાથે આવ્યો. એટલે બધા વિદ્યાર્થી કે જો આ લક્ષ્મણ ખાલી હાથે આવ્યો, આને આમ થયું કે હવે મારે દીકરી પરણાવે નહીં તો કાંઈ નહીં, પણ મારે આવા ખોટા લક્ષણ કરવા નથી. પાછા વિદ્યાર્થીને ભેગા કર્યા અને બાપુએ પાછું પૂછ્યું કે બેટા લક્ષ્મણ તું કેમ કાંઈ ન લઈ આવ્યો? ત્યારે લક્ષ્મણે કીધું કે બાપુ
મારા ઘેરે દર છે, દાગીના છે, પૈસા છે, સુખી કુટુંબ છે, બધું છે, પણ મારે તમારી જે શરત છે ને એ મને મંજૂર નથી. કારણ કે તમે શરત એવી રાખી છે કે ઘરે કોઈને ખબર પડે નહીં એવી રીતે તમારે લાવવાના છે. તો મારે એ શરત પ્રમાણે અમારા ઘરે બધાને વાત કર્યા પછી જ જે કાર્ય કરવું હોય એ કરી શકે. માટે મારે ઘરે હું વાત ન કરું ત્યાં સુધી હું ઘરેણા કપડાં કાંઈ લાવી શકું નહીં, અને હું લાવ્યો પણ નથી. અને મારે તમારી દીકરી સાથે લગ્ન કરવાની કોઈ ઈચ્છા પણ નથી. મારે તો જ્યાં મારા માવતર કહેશે ત્યારે હું લગ્ન કરીશ. એટલે બાપુ ખુશ થઈ ગયા અને લક્ષ્મણને માથે હાથ મૂકીને કીધું કે આજથી આ દીકરી મારે તને સોંપવાની છે. પણ બાપુ હું કાંઈ લાવ્યો નથી. કે ભલે તું ન લાવ્યો, પણ મારે તો પરીક્ષા કરવાની હતી કે આમાં પ્રમાણિક માણસ જે ઘરે કોઈને પૂછ્યા વગર કાંઈ પાણી પણ પીતો નથી એવો માણસ જોઈ. કારણ કે પ્રમાણિક માણસ હોય તો જ મારી દીકરીને સાચવશે. મારા દીકરી જ્યાં જાય એ ઘર આખું પ્રમાણિક હોવું જોઈએ. સૌ પોતપોતાની રીતે કરે તો આ દીકરી દુઃખી થાય. માટે દુઃખી થાય એવા ઘરે મારે દીકરી દેવાની નથી. બધા વિદ્યાર્થીને કહી દીધું કે તમે તમારા ઘરેણા પાછા લઈ જઈ અને જ્યાં લાવ્યા છો અહીંયા મૂકી દેજો. હવે આ દીકરી આ લક્ષ્મણ હારે લગ્ન કરી દેવાના છે. એટલે ઘરે કોઈ પણ વાત કર્યા વગર ખોટું કરાય નહીં. પ્રમાણિક માણસ રહેવું પડે. કારણ કે ઘરની અંદર પ્રમાણિક રહેશો તો જ તમે બહાર પ્રમાણિક રહેશો, તમારા મિત્રોમાં પ્રમાણિક રહેશો, તમારા સગા સંબંધીમાં પ્રમાણિક રહેશો. કારણ કે બધાને તમારા ઉપર વિશ્વાસ આવી જાય. જેમ લક્ષ્મણ ઉપર ગુરુને વિશ્વાસ આવ્યો એમ આખા કુટુંબને તમારા ઉપર વિશ્વાસ આવવો જોઈએ. માટે વિશ્વાસઘાત કરાય નહીં. એમાંય ઘરની અંદર તો કોઈ દી વિશ્વાસઘાત કરાય નહીં.